કહેવાય છે ને કે જર જોરું અને જમીન ત્રણે કજિયાના છોરું તે કહેવત ગઢડા તાલુકાના સીતાપર ગામે સાચી પડી। ગઢડા તાલુકાના સીતાપર ગામે ઓળખ્યા પરિવારમાં જમીનના ભાગ બાબતે સગા બે ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી। ત્યારે ત્રીજા ભાઈએ મારામારીમાં વચ્ચે પડી અને છૂટા પાડવામાં આવેલ ત્યારે તેઓની લોખંડનો પાઇપ વાગી જતા ગંભીર ઈજાઓ પહોંચે, જેથી સારવાર દરમિયાન તેમનું મોત થતા બનાવ હત્યામાં પરિણામ્યો। જેથી નાના ભાઈએ તેના સગા ભાઈ ભાભી બે ભત્રીજા સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓને અટકાયત કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડી। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપર ગામે વડીલો પાર્ષદ જમીનના વિવાદે એક મોટા ભાઈનું મોત નીપજ્યું છે। આ ઘટનામાં 4 વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે। જમીન વાવવા માટે ભાઈઓ વચ્ચે એવું નક્કી થયેલું હતું કે જે માતા પિતાનું ભરણ પોષણ કરે તે જમીન વાવે। ત્યારે વિજયભાઈ ઓળખ્યા તેમના માતા પિતાને સાથે રાખતા હોવાથી વિજયભાઈ ભીખાભાઈ ઓળખ્યા જમીન વાવતા હતા, જેથી વિજયભાઈના ભાઈ નીરુભાઈ ભીખાભાઈ ઓળખ્યાને મંજૂર ન હતું અને તે નીરુભાઈ જમીનમાં ભાગ લેવા બાબતે ઘણા સમયથી વિજયભાઈ સાથે માથાકૂટ ચાલતી હતી। ગઈકાલે સાંજે વિજયભાઈ ઘરે હતા તે સમયે તેમના ભાઈ નીરુભાઈ વચ્ચે આ જમીનના મુદ્દે ઝઘડો થયો હતો અને મારામારી સર્જાઈ હતી, જેથી તેમના મોટા ભાઈ કરમસિંહભાઈ ભીખાભાઈ ઓળખ્યાને ખબર પડતા તેઓ દોડી આવ્યા હતા અને વચ્ચે પડ્યા હતા અને બંને ભાઈઓને છૂટા પાડવા જતા તેને લોખંડના પાઇપોના ઘા વાગ્યો હતો અને ગંભીર ઇજાઓ થતા કરમસિંહભાઈને તાત્કાલિક બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। તો સામા પક્ષના ચારેય લોકોને પણ ઇજાઓ થતા તેઓને અમરેલી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડેલ। આ મારામારીનો બનાવ હત્યામાં પરિણામ્યો છે। મૃતક કરમસિંહભાઈના ભાઈ વિજયભાઈ તેમના સગા ભાઈ નીરુભાઈ ભીખાભાઈ ઓળખ્યા, રસીલાબેન ભીખાભાઈ ઓળખ્યા, રાહુલ નીરુભાઈ અને અનિલ નીરુભાઈ સામે ફરિયાદ નોંધાતા ઢસા પોલીસે ચારેય આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો। ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન નીચે આવતા સીતાપર ગામે વડીલો પાર્ષદ જમીનના ભાગને લઈ સગા ભાઈ વચ્ચે માથાકૂટ ચાલતી હતી, જે બાબતે નીરુભાઈ ભીખાભાઈ ઓળખ્યા, રસીલાબેન ભીખાભાઈ ઓળખ્યા, રાહુલ નીરુભાઈ, અનિલ નીરુભાઈએ વિજયભાઈ ભીખાભાઈ ઓળખ્યા સાથે ઝઘડો કરી અને મારામારી કરી હતી, જેથી તેમના ભાઈ કરમસિંહભાઈ ભીખાભાઈ ઓળખ્યા વચ્ચે પડી અને છૂટા પડાવતા તેવામાં તેને લોખંડનો પાઇપ વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। તો 3 આરોપીઓને પણ ઈજા પહોંચતા પોલીસે તેઓને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડેલ છે। જ્યારે વિજયભાઈએ તેમના ભાઈ ભાભી અને અન્ય બે ભત્રીજા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે। ત્યારે ઢસા પોલીસે હત્યામાં ગુનાના ચારેય આરોપીને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। ઢસા પોલીસ સ્ટેશનના જે સીતાપર ગામ આવેલું છે ત્યાં આજે ખૂનનો ગુનો છે તે દાખલ થયેલ છે। આ બનાવની વિગત જોઈએ તો તેમાં જે આરોપીઓ છે તેમાં નીરુભાઈ ભીખાભાઈ ઓળખ્યા, રસીલાબેન, રાહુલભાઈ તથા અનિલભાઈ તેમના દ્વારા આજે કૌટુંબિક મિલકત આવેલી છે તે કૌટુંબિક મિલકતના ભાગ બાબતે તેમના ભાઈઓ સાથે બોલાચાલી થયેલી હતી અને આ દરમિયાન સામે કરમસિંહભાઈ ભીખાભાઈ ઓળખ્યા છે તેમને હથિયાર દ્વારા ઘા મારવામાં આવ્યો હતો અને તેઓ સારવાર દરમિયાન અવસાન પામેલ છે। આ સિવાય અન્ય વિજયભાઈ, અલ્પાબેન તથા હસમુખભાઈને પણ સામાન્ય ઈજાઓ થયેલી છે। આ બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે